તો ફ્રેન્ડ્સ, આજે હું અહીં છું મારા ગામડે. તમને તો ખબર જ હશે કે આજે કયો તહેવાર છે. આજે છે નવું વર્ષ. તો ચાલો, સૌથી પહેલાં આપણે મારા મામીના ઘરેથી શરૂઆત કરીશું. ચલો. તો એ છે મારા મામા અને મારા મામાના મમ્મી. તે છે. અને તો હવે આપણે જઈશું. આપણે આ પછી ચલો. હવે આપણે આવ્યા છીએ મંદિરમાં. દેખો, એ છે મંદિર. મારી દીદી બનાવતી છે ખાવાનું. મારી દીદી અત્યારે બનાવે છે ખાવાનું. ખાનું શાક બનાવ્યું છે. રીંગણ દાણાનું શાક અને રોટલી. તમને ભાવે છે રીંગણ દાણા? કમેન્ટમાં જરૂર બતાવજો. તો અમે તો અત્યારે આજે નવું વર્ષ છે એટલે કામ. પણ અમે સૌથી પહેલાં અમારા દાદીના ઘરે ગયા હતા. પછી બીજે બધે ગયા હતા. પછી અમે અહીંયા છેલ્લે જ ગામડે આવીએ છીએ દર વખતે. કારણ કે ત્યાં જ બધો ટાઈમ જતો રહે છે એટલા માટે. તો આ મોટી બહેન એને મારે દેખા એ મારા મામીની છોકરી હતી. હા, તો હવે આપણે જઈએ. ચલો, આપણે આ બાજુ જઈએ. આજે હું પીળું પહેર્યું છે અને હું બતાડીશ. મને એક પીળું કલરનું ફૂલ પણ મળ્યું છે. દેખો. અને મારી પાસે મસ્ત ગલગોટાનું ફૂલ છે. હું તમને બતાડું. કારણ આજે હું ગઈ હતી ને મારા ફ્રેન્ડના ઘરે, ત્યારે ઉપર ફૂલ જ મૂકેલું હતું અને હું સોફા પર બેસવા જ ગઈ ને મારા પર પડી ગયો. એવું છે. પણ પીળું જ ફૂલ છે. હું તમને બતાડું છું. જુઓ, બહુ બધા ફૂલ છે. બહુ ફૂલ છે. હજુ પણ એક 12 ફૂલ છે. જો આવી રહ્યું. જુઓ, તમે કયા ફૂલ જોયા છે? તમે કોમેન્ટમાં જરૂર બતાવજો. કહેજો મને કે તમે કયું ફૂલ. પછી હું તમને ફૂલ બતાડું. પેલું પિંક કલરનું એક મસ્ત દેખાતું છે પણ નથી બરાબર દેખાતું. બીજું જુઓ, આ પાંદડા છે. બીજું બધું તો દૂરથી બહુ જ મસ્ત દેખાતું છે. તો જુઓ, ભરો.
આ રંગોળી મારી મામીએ બનાવી છે. હેપી ન્યૂ યર. દેખો, થોડીક બગડી પણ ગઈ છે. મારી મામીએ રંગોળી બનાવી છે. તો ચલો હવે મેં પાછળ ઘરે બીજા ઘરમાં આવ્યા છે. તો બધું પ્રસાદ છે. આ બાજુ પણ પ્રસાદ છે જ. ગણપતિ તો છે. મારા ગામના બહુ બધા ફૂલ છે. એટલે વાડામાં પણ બહુ બધા છે. બહુ જ એટલે બહુ જ છે. બહુ જ બધા ફૂલ છે. અને આ બાજુ ધાબુ પણ છે. ઉપર જવા પણ ઉપર નહીં જવાય અત્યારે, બંધ છે. એટલે ઉભા રહેજો. દેખો સીડીઓ છે, પણ અત્યારે ઢાંકેલું છે આ બાજુ, એટલે જવાય નહીં. એટલે ચલો આપણે બીજો એક છે જો તમને બતાડું. જુઓ, જો બીજું પણ એક ફૂલ વળી ગયું આવી રહ્યું. પાછળ ધાબુ છે જેવો બતાડું છું. આ મારા આ ઘર મારા મામી લોકોનું છે. અને આ બાજુનું જો, તો મારા ગામનું નામ સુંદરપુરા છે. તમારા ગામનું નામ શું છે તમે કોમેન્ટમાં જરૂર બતાવજો. ત્યાં સુંદરપુરા મેં એ મારી મમ્મીનું ઘર છે. તમારા ગામનું નામ તમે જરૂર કોમેન્ટમાં મોકલાવજો. ચલો આપણે મેં તો એક વસ્તુ ભૂલી જ ગઈ હતી. જો અહીંયા પણ બહુ બધા છે છોડ. જો છોડ નથી પણ પાના છે. ખૂબ સરસ છે. જો મસ્ત છે. તમને એક જ બતાવી દઉં. જુઓ, અરે બહુ જ મસ્ત છે. અને આ બાજુ પણ ધાબાની સીડીઓ છે. જો ચલો આપણે આ બાજુથી ધાબે જઈએ. હું તમને એક વખત ધાબો બતાવી દઉં છું. જો અહીંયાથી પણ નીચેનું દેખાય છે. આ ફટથી હું તમને છોડ પણ બતાવી દઉં. કદાચ નહીં દેખાય. જો થોડાક જ દેખાતા છે. ચલો હવે આપણે નીચે જતા રહીએ. ચલો ચલો હવે આપણે જઈએ. ચલ 5 છે.
ચલો હવે આપણે જઈશું અહીંયા. તો હું આવી છું મારા ભાઈના રૂમમાં. મારા ભાઈનું નામ અંશ છે. તમારું ભાઈનું નામ કોમેન્ટમાં બતાવજો કે તમારા ભાઈનું નામ શું છે, તે જરૂર બતાવજો. ચાલો અહીં એક મસ્ત ફૂલ લાગ્યું છે, જુઓ બતાડું. નાનું લાગ્યું છે. ભરી જો મસ્ત છે, ગુલાબી જો અમારા બહુ ફૂલ છે. જીઓ ભારત मार्च फूल भी नहीं टूटे. जो मैं ये बे फूल तोड़ी लीधा છે 12 માસમાં. ચાલ આપણે જોઈએ. એક તો આવી રહ્યું અને બીજું આવી રહ્યું. એક પાખડો તૂટી ગયો છે, જો એક ફૂલ મસ્ત તૂટ્યું છે. જો મારો ફેવરેટ કલર પિંક જ છે. તમારો ફેવરેટ કલર કયો છે તમે કમેન્ટમાં જરૂર બતાવજો. પિંક કલર મારો પિંક કલર ફેવરેટ છે. બીજો પણ 12 માસી, આ 12 માસી છે એ જ છે. અત્યારે મારા હાથમાં તો કદાચ બીજું હશે, મને ફૂલનું નામ નહીં ખબર. કદાચ 12 માસી હશે, કદાચ 12 માસી નહીં પણ. તો અહીંયા આપણે વિડીયો ખતમ કરીએ છીએ. આ તો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાય. તમને સારો વિડીયો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. હું તમને 2 વખત. ચલો બાય.